ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગ્યે છે 9:30 અને અમે લોકો નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે. છોકરાને 10 વાગે ક્લાસ છે તો થોડુંક હોમવર્ક કરાવવાનું છે, કરી લઉં. તો છોકરાઓ નાસ્તો કરીને બેસી ગયા છે. ચાલો બતાવું. જય શ્રી કૃષ્ણ. જય ધૈર્ય. ધૈર્ય ઊંઘ આવે છે હજી? ધૈર્ય સુઈ જવું જ? જય ધન્ય સુઈ જવું જ? ઊંઘ આવે છે? ચાલો આપણે મેથ્સનું હોમવર્ક કરી લેશું ત્યાં સુધીમાં, ત્યાં ક્લાસ ચાલુ થઈ જાય. જો અહીંયા છે ભાવિન. ભાવિન જય શ્રી કૃષ્ણ. જો ધ્યેય ધૈર્ય જમવા બેસી ગયા છે. ધ્યેય તું શું જમે છે? કોબીનું શાક ને ભાત ને રસ. તને ભાવે છે ધૈર્ય? જો ધૈર્યભાઈ જમે છે. ધૈર્યભાઈ શું જમો છો? રોટલી મગ ને રસ. તને કોબીનું શાક નથી ખાવું દીકરા? મજા આવે ને? હા, વેરી ગુડ. સાંજે શું કરવાનું છે આજે આપણે? અત્યારે જમીન હોઈ જવાનું. હા બેટા, આપણને ટીસ્યુ બોલવાના પછી આપણે રસી બનાવવાનું. હા બનાવશું હો આજે આપણે, પાકું. જો પાછળ જે કેરીના બોક્સ દેખાય છે એ રાજકોટ મોકલાવાના છે. ચાલો હા, હેન્ડ વોશ કરી આવજો મારો દીકરો. જય શ્રી કૃષ્ણ. જય જલારામ. અત્યારે હેતલ બનાવે છે પિઝા. છોકરાઓની ડિમાન્ડ હતી. પેલા આની ઉપર પીઝા સોસ પાથરી દીધો છે. ઘરે જ બનાવ્યો છે. એના પર બધા વેજીટેબલ્સ સોતરી લીધા છે મેં. મસાલો, રેડ ચીલી સોસ બધું જ આમાં નાખી દીધું છે. પાથરી દેશું આપણે. અમે લગભગ બધી જ વસ્તુ ઘરે જ બનાવીએ. બહારનું બને ત્યાં સુધી ઓછું. ચાલો આવો બધા પીઝા ખાવા. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકી દેશું. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो और कमेंट करो. जय श्री राम. જય જલારામ. કહેજો બધાને, કયો ઇન્વિટેશન જો. ચાલો પિઝા ખાવા. चलो पिज़्ज़ा खाओ. ઘરનું જ ખાવાનું. શું ખાવાનું? બહારની વસ્તુ નહીં ખાવાની. પાણીપુરી બી જે ખાવું હોય ને તો ઘરે બનાવીને ખાવાનું, બહારનું કંઈ ખાવાનું નહીં. હા, બેડ મેનર્સ કહેવાય બહાર ખાઈએ. જંક ફૂડથી શું થાય? જંક ફૂડથી શું થાય દીકરા? બીમાર. હા, બીમાર પડીએ. હાલો આ બાઈટ ખાઈ લેવો. જો નવો ફર્સ્ટ ક્લાસ પિઝા છે, તો ઘરે બનાવે. રાતના વાગી ગયા છે 11 અને અમે લોકોએ જો લીવ્સના એનિમલ્સ બનાવ્યા છે. હીર મને હેલ્પ કરવા માટે આવી છે. જો એલિફન્ટ બનાવ્યું છે, રેબિટ બનાવ્યું છે. મારી મોટી દીકરી ઘણી હેલ્પ કરી છે મને. કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને બતાવજો. આજનો વિડીયો અહીં જ એન્ડ કરું છું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.